Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં હું કિશોર કાકા અત્યારે લચ્છી બનાવું છું યાર. કામે લગાડ્યો છે એની માને. એ તો પ્રી ઉત્તરાયણની તૈયારીઓ ચાલે છે. નેક્સ્ટ વીકમાં છે ને આપણે બધા આમ અગાસીમાં હોઈશું, બચ્ચા કરશું, પતંગ ચગાવીશું, લપેટ લપેટ લપેટ. માણસ કેટલી લચ્છી લપેટે યાર. કુદરતે આપેલો અંગૂઠો દરેકનો અલગ હોય આમ જ. પણ તમે તો સાવ ખોટી રીતે લપેટો છો, ખબર છે? ખાલી આમ અંગૂઠામાં રાઉન્ડ રાઉન્ડ લપેટી દીધું છે, આમ ટીબ્બો બનાવી દીધો છે. એવું નહીં. આમાં શું કરવાનું ખબર છે? આમ દોરી છે ને આમ અંગૂઠાથી સ્ટાર્ટ કરવાની, પછી ટચલી આંગળી સુધી લઈ જવાની, પછી ટચલી આંગળીથી આમ રાઉન્ડ ફેરવીને પાછું અંગૂઠા તરફ લાવવાનું. આવું કર્યા કરવાનું એટલે આમ આંઠડો પડી જાય. પેલું લાયસન્સ લેતી વખતે આરટીઓમાં કેવું ટુ વ્હીલરમાં આમ આંઠડો પાડીએ, દેટ ઇઝ લચ્છી. બે ત્યાં તો આઠડો કરીને મગજનો મઠ્ઠો કરી નાખ્યો યાર. કોણ છે લા? હું છું કાકા, ખોલો. ઓ સાંકડાટ, હું છે, ખોલો ને. હાલી હવે. કેમ છો કાકા? ઉત્તરાયણની તૈયારી જોરદાર. એકદમ જોરદાર. આજો આ સ્ટુડિયોમાં શેતરંજી પાથરી છે, આપણે અગાસીમાં પાથરીએ ને એવું. પછી બોર છે, શેરડી છે, આપણા 3ની પતંગ છે, અંદર અંદર ચગાઈ લઈશું. પછી પતંગ પકડવાનું આમ લાંબુ ઝાડું પણ બનાવ્યું છે. બોલ, તલ સાંકડી ચીક્કી બધું જ. અને આ લચ્છી તો કાકા લપેટે જ છે. આઠડો પાડજો. હાલી હવે. એ બધું બરાબર ખબર પડી ગઈ કાકા, પણ ખાલી એક જ વસ્તુ ના ખબર પડી કે આ ગળામાં પટ્ટો કેમ બાંધ્યો છે? પેલો મેડિકલ વાળો બોચીમાં પ્રોબ્લેમ છે, સ્પોન્ડિલાઇટિસ. પેલા દોરાથી બચવા બાંધ્યો છે યાર. એટલે પણ હવે પેલું સ્કૂટર પર આવે છે ને, પેલું બાઇક પર પેલું સ્ટીલના સળિયા નહીં પેલા બાંધે છે આમ, પેલો દોરા ના વાગે એવું લગાડી દો. લગાડ્યું છે લા ગઈકાલથી. મેં લગાડ્યું છે, બોલો, એમના પ્રોટેક્શન માટે. તો કાઢી નાખો ના પટ્ટો. એટલે સવારે બ્રશ કરતો હતો ને ત્યારે ખબર પડી કે મારું ઉલ્યું લગાડ્યું છે આને સ્કૂટરમાં. એવા શેપ નું આવે ને પણ. એટલે પણ શેપ મહત્વનો નથી, હાઈટ મહત્વની છે. તો હવે કઈ નહીં, બ્રશ કરી કોગળા કરી સ્કૂટરનું હેન્ડલ પકડીને જીપ ઘસી આવું છું યાર. આ પ્રી ઉત્તરાયણની હમણાં કહું તે. ઉભા રહો, આ બધું પતવા દો. એકાદ ગીત વગાડી દઈએ આપણે. હા, લચ્છીમાં આઠડો પાડજો. હટ હટ. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર કિશોર કાકા સાથે આપણે વાત કરી રહ્યા છે ઉત્તરાયણની તૈયારી વિશે. એટલે કાકા શું કરો છો યાર? એટલે હું નથી વગાડતો યાર. આ વગાડ એ બંધ કરને. એ શું ભૂંગળા વગાડે છે? આ છે ને આમ અલગ અલગ લાવી છું ઉત્તરાયણ માટે. કોઈ પતંગ સાથે આપણું આમ પેજ લાગી જાય ને તો સામેવાળાની પતંગ આમ અડતાની સાથે કપાઈ જાય ને તો આ નાનકડું વગાડવાનું, પો 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 પો. અને જો બહુ જ આમ ખેંચાતાણી થાય ને, આમ ખેંચ વાગી આમ મસ્ત આમ રસ્સા કસી થઈ જાય તો આ મોટું વગાડવાનું. બસલી એ શું સાયકોલોજીકલ તૈયારી કરી લીધી? આવું બધું ના કરી શકો ભાઈ તું. કરવાનું જ. પીપલ શુડ નો કે આપણે આકાશનું મેદાન ક્લિયર કરવા આવ્યા છે. આકાશનું મેદાન? કાકી, દોરો કોઈ પણ ચાલે, ચગાવતા આવડવી જોઈએ. ના ના, એવું નથી હોતું. દોરામાં છે ને બધા કાચ જોઈએ, અને 9 તાર 12 તારની દોરી હોય ને તો આમ ખચ્ચા ખચ પતંગો કાપી હોય ને, આમ ખચ 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 ખચ, તો કાપવા માટે આમ મેં આ વખતે ક્રિએટિવિટી નાખી છે. નડિયાદ જઈને નાડું લઈ આવી છે. બોલ, એટલું લાંબુ નાડું છે ને પૃથ્વી મપાઈ જાય. બોલ, નાડું બાંધીને પતંગ ચગાવીશ, કલર નાખીશ ને પછી કાચ નાખીશ, ને પછી જો કોઈની હિંમત હોય ને મારી પતંગ કાપવાની તો જૂની ક્રોકરી, ટ્યુબલાઇટ ના બધા કાચ તો એક્સ્ટ્રા આપ્યા છે સૂતવા વાળાને. બાર ઓટલે શાક સમારવા બેસે ને આમ તો કોઈ જોતું ના હોય ને એ રીતે પથરો મારીને રોજ સ્ટ્રીટ લાઇટ ફોડી નાખે. બોલ, 3 દિવસથી તો એરિયાનો કોર્પોરેટર અમારી ત્યાં ખુરશી નાખીને બહાર બેસે જ. સાવ ગપ્પા મારે છે, સાવ ગપ્પા મારો છો ડુગ્ગો. ટૂંકમાં નાડાથી પતંગ ના ચડે. નાડાથી તમારો લેંગો ચડી જાય છે ને પતંગ શું ના ચડે? આમાંથી સારો સાઉન્ડ કયો છે? તું શાંત બેસી રહે ને, એના જેવો એકે સાઉન્ડ નહીં. માય ગોડ, અલા ગીત વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે ઉત્તરાયણની તૈયારીઓ વિશે. તો કાકા કહો, શું ચાલે છે? હું તો ધાબા પર જવાનો જ નથી લા, નીચે બેહીને ટીવી જોઈશ. તો હું છે ને ટીવી ઉપર લઈ આવીશ. શું યાર, તમે તો સાવ ઉત્સાહ વગરના. સામેવાળા નરમાદા શંકરને જુઓ. લા નર્મદા નહીં, નર્મદા શંકર જોજે ભાઈ તું. હા, એ જે હોય તે. એ લોકોનું ફેમિલી જુઓ, અત્યારથી જ રોજ પતંગ ચગાવે છે. એ લોકો ઉપર પતંગ ચગાવવા નથી આવતા. આ આપણા જ્યોત્સના ભાભી, મીનાક્ષીબેન, આ બધા નીચે ઉતરે ને એટલે આ છોકરાઓ પેલા ફેનિલ ને પેલો લાલો એ બધા ઉપર પેલું કુલજગ આવે ને, કુલજગ પાણી ભરવાનું, એમાં મિક્સ કરેલું દારૂ રાખે છે. બોલ, સ્ટીલના પ્યાલામાં પીએ એટલે કોઈને કેવું ખબર જ ના પડે. તે પરમ દિવસે એવું થયું કે ઉપર અગાસીમાં જગ ભૂલી ગયા લોકો. તે વહેલી સવારે વાંદરાએ ઢોકણું ખોલીને મોઢું માર્યું લા, અને જે વાંદરો હિપકે ચડી ગયો તો તે ગાંઠે જ નહીં લા. નીચે જઈને સવારમાં જ્યોત્સના ભાભીને આમ શર્ટ દઈને લાફો મારી આવ્યો. ઘરમાં તો હો થઈ ગયેલા. અમે હું છે તને કહું ને, જ્યોત્સના ભાભી ખરા ને એ બધો એઠવાડ પ્લાસ્ટિકની થેલીમાં આમ બાંધીને બહાર નાખે છે. તો વાંદરા હોંશે થેલી ખોલે તો કઈ જ ખાવા લાયક મળે નહીં. એટલે અમે વાંદરાનું બહુ વખતથી આમ માસીનું દબમાં જતા યાર, તો માર્યા. અરે બાપ રે, એટલે શું સૂતી નાખ્યા એમને? એ તો છોડ, વાંદરું છે ને દારૂ પીને કોકની ગાડીમાં બેહી ગયેલું. તે સ્ટાર્ટર માર્યું લા. ઘણા લોકો તો ગુચવાઈ ગયા કે યાર આ મહેન્દ્રભાઈ આજે જુદા દેખાય છે કે. મેં કીધું લા વાંદરું છે લા, મહેન્દ્રભાઈ તો હજુ ઉઠ્યા જ નહીં. પણ આ કુલ જગમાં છે ને દારૂ ભરીને ઉત્તરાયણ કરવી આ છે ને પ્રથા જ ખોટી છે જુવાનીઓની. સાચી વાત છે કાકા. એકચ્યુઅલી છે ને ઉત્તરાયણમાં પતંગનો નશો ઇઝ ધ બેસ્ટ નશો. તે પતંગ પાણીમાં ઓગાળી ના પીવાય યાર. આ શું કર્યું? આ ટેસ્ટિંગ તો ચાલુ જ રહેશે. તમારે સરગમ આખી આમ સાંભળવી હોય ને, આમ ભૂંગરાથી તો હમણાં સંભળાઈ દઉં. ના ભાઈ, તું ગીત વગાડ ભાઈ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે પ્રી ઉત્તરાયણની તૈયારી વિશે વાત કરી રહ્યા છે. બધી તૈયારી થઈ ગઈ છે. હા, ઉત્તરાયણ બગાડવાની ના, જલસા કરવાની. હું તો છે ને આ વખતે બધું આમ તમારું ફેવરેટ બનાવવાની છું, ખાસ કરીને તો ઊંધિયું. રેવા દે. પેલા કુકરી શો માં તે ભાગ લીધેલો, તને ખ્યાલ છે ને? પેલી એન્કર છોકરી તારી આઈટમ ચાખીને 3 વાર બેભાન થઈ ગયેલી. એટલે તારા શાકનો રસો તો છે ને બગડ્યા પછી એ ખાતર તરીકે નથી વપરાતો. આ વખતે છે ને મેં ઊંધિયાનું ઇમ્પોર્ટન્સ જાણી લીધું છે, એટલે હું એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીશ. અને તમને ખબર છે શાકભાજીના ભાવ ઓછા થઈ ગયા છે ને, એટલે ઊંધિયું બનાવવું એ અત્યારે નેશનલ ઈશારો છે. જો બટાકા, શક્કરિયા, પાપડી, તુવેરના દાણા, ભાજીના મુઠિયા, રીંગણા, પછી તો કેળા, પપૈયા, દાડમ, કોઠું બધું નાખવાનું. ક્યાં? ઘરની બહાર? ના, ઊંધિયામાં. કેમ કે તમને ખબર છે, ઊંધિયું એટલે ઊંધિયું, શાકભાજીનો રાજા એટલે ઊંધિયું, બનાયા હુઆ ખાજા એટલે ઊંધિયું, ખાધા પછી બેન્ડ બાજા એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ જાય અને એની અંદરથી કોઈ પણ શાકનો એક દાણો ઉપાડીને તમે ખાઓ ને તો પણ તમને ટોટલી ઊંધિયાનો જ ટેસ્ટ આવે. બોલો, માતૃભાષા ઓફ એવરી શાક એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ શકે. હા, ઊંધિયું એટલે એકતાનું પ્રતીક કહેવાય. આમ એકતા એટલે એને છે ને મિક્સતા પણ કહેવાય. શું? એકતાથી મિક્સતા એટલે મિક્સતા. શું પોલિટિકલ ઊંધિયું વિચાર્યું જાણે? તું ભાઈ રેવા દે છે, અત્યારે જ કહું છું તને. એવું હશે ને તો પછી શેરડી, બોર, ચીક્કી એવું બધું ખવડાવી દઈશ બધાને. એક જણને 5 કિલો ચીક્કી ખવડાવજો. એટલે જાડા થઈ જાયલી, તું સમજલા. લોકોને તું લોનાવાલા જવાનું બંધ કરાવી દઈશ. તો ઊંધિયું તો છે જ ને. તું ઊંધિયું ને છત્યું અત્યારે રેવા દે ને. શું છે? હા, પડી એમ. આ વખતે છે ને માટલા નહીં મળે ને તો પછી ને નર્સરી ફાર્મમાં જઈને હું ઊંધા કુંડામાં ઊંધિયું બનાવીશ. બોલ, નથી બનાવવાનું. તું ગીત વગાડલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. પ્રી ઉત્તરાયણની તૈયારી વિશે વાત કરી રહ્યા છે. બીજું કાકા, શું તૈયારી કરી છે એ બોલો. હું છે ને રોજ સાંજે અગાસીમાં આમ બેઠો આવું છું. તે એક ડાયરી અને પેન લેવાની અને જેટલી પતંગ કપાઈને ઉડતી આવે ને આપણી અગાસીમાં, એટલે કે 2 આંખેદાર આવી કે 4 ડુગ્ગાયા, 8 લચ્છી લપેટી, એવું બધું નોંધું. તો એમાં શું થઈ ગયું?
હું રોડ પર લૂંટવાનું સાચવી લઉં છું ને બધું. એટલે અમારી ત્યાં એક બેન છે ને એ ફળિયું વાળે છે, તે એને કહીને 7 દિવસ માટે ઝાડુ ભાડે રાખ્યું. જાણે સાંજની ચા પીધા પછી આ જે પતંગ લૂંટવા જાય છે, માય ગોડ, સીધી 8:30 ઘેર આવે. બહુ જ મજા આવે આ પતંગ લૂંટવાની. આમ ઝાડુ લઈને એવી દોડું ને કે પતંગ મિસ ના કરું. આ અદ્ધર જોઈને દોડ્યા જ કરે છે. લોકોના છોકરા ઉલડી પડેલા નીચે. સોસાયટી વાળા છોકરાઓને તો છે ને 5 થી 8 માં રમવાની પણ ના પડે કે બહાર જશો જ નહીં યાર કે. એટલે હમણાં અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો બહાર આ ઝાડુ લઈને ઊભી હતી. બોલ, પતંગ જવી ના જોઈએ. ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી ઓફ ગોડ, યુ કેન નોટ મિસ. એટલે લૂંટવા વાળા છોકરા ખરા ને એ આને કમિશન આપે જ. બોલ કે માસી હવે તો ક્લાસીસ શરૂ કરો તમે યાર કે. બધા સાથે સેલ્ફી પડાયો છે અલગ અલગ પ્રકારના ઝાડુ સાથે. બોલ, એ તો પેલું પ્રૂફ રહે ને કે કોની પાસેથી આપણે પતંગ લીધી, કે ને તો કઈક લોચો પડે તો પૈસા નહીં આપવાના એમ. કાકી એક વાત કહું, આ બધું બહુ ખરાબ લાગે. તારે શું? તો પછી છે ને એક કામ કરીશ, આમ શેરડીનો મોટો સાંઠો લઈને એના એક છેડે 52નું ઝાડ લગાડી દઈશ. એટલે કેવું કે આમ તમારે એક બાજુથી શેરડી ખાવી હોય તો ખવાય, પતંગ લૂંટવી હોય તો લૂંટાય, અને આમને એક ઠોકવી હોય ને તો પણ ઠોકાય. આ સોસાયટીમાં દાંડી માર્ચ કાઢશે. બોલ, બસ હવે મેં ઢીલ આપી છે ને એટલે બહુ ચકસો નહીં. સહેજ પણ પેજ લડાયો ને તો એવી ખેંચ મારી લઈશ ને. અરે આ તો ધમકી પણ ઉત્તરાયણ સ્ટાઇલમાં આપે છે. એક કામ કર, કોઈ કામ કપાયેલું ગીત વગાડ. એ લપેટ! Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને પ્રી ઉત્તરાયણની તૈયારી વિશે વાત કરીએ છીએ. કાકા, બધી તૈયારી ઓલમોસ્ટ તમે કરી દીધી છે. ચલો કે પતંગ લૂંટો છો, નાડુ લઈ આવ્યા છો ચગાવવા, પણ એક સિરિયસ વાત કહું, આપણે દર વર્ષે છે ને પક્ષી બચાવો અભિયાન ચાલે છે. એ વિશે ખરેખર આપણે ડિબેટ કરવી જોઈએ. શું કહો છો? બહુ સાચી વાત છે દીકરા. પક્ષી મરી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવું પડે. કેન આઈ ઇન્ટરપ્ટ? હું છે હું એમ કહું છું કે આપણે છે ને આમ બધાને એક એવી સલાહ આપીએ કે મોટા 4-5 પિંજરા વસાવો. એમાં છે ને આમ દાણા નાખવાના, અને જેવા પક્ષીઓ અંદર ભેગા થઈ જાય ને એટલે આમ પૂરી દેવાના, બહારથી બંધ કરી દેવાનું. પછી આમ 14મી અને 15મીની તારીખો પતી જાય ને એટલે પછી બધાને છોડી મૂકવાના. આવું પક્ષી ના ખબર હોય ને કે 2 દિવસમાં અમને છોડી દેશો, એ તો ગભરાઈને સેટલ થઈ જાય અંદર. અને પાંજરામાં પૂરું આ તો કઈ સોલ્યુશન છે લી. તો પછી હું શું કહું છું, આપણે છે ને કોર્પોરેશનમાં કહીને બધે બોર્ડ મરાવી દઈએ, નો ફ્લાઇંગ એરિયા ઝોન. એટલે આપણે કેવું પેલું નો પાર્કિંગ નું હોય ને, પેલું આમ પી લખેલું હોય, પછી આમ આડી લીટી મારી દીધી હોય, એ રીતે આપણે એક પક્ષી ચિતરવાનું અને પછી આમ આડી લીટી મારી દેવાની એમ. આવું પક્ષીને વાંચતા આવડે? હાલા નહીં, ભણાવવા પડશે. ઇટ ઇઝ ટુ લેટ નાઉ. ચૂપ થઈ જાલી હવે હોશિયારી મારે. તો પછી સાંભળો ને, આપણે એક કામ કરીએ ને કે 14th અને 15th ના બદલે આપણે શિફ્ટ કરી નાખીએ, 16th અને 17th ઉત્તરાયણ કરીએ તો. કારણ કે જો આપણને સેટરડે સન્ડે મળી જશે અને પછી પક્ષીનું કામ બાકીના દિવસમાં પતી જશે. પક્ષીને ચાલુ દિવસ નડે કોઈ દિવસ? તું લા શું પણ તું અત્યારે મંડી છે? તો યસ, એક કામ કરો ને, તમે અત્યારે રેડિયો પર બોલો જ છો ને, તો એમને આમ સલાહ આપી દો ઓન એર. બે આ સલાહ પક્ષીઓ માટેની નથી લી, આપણા માટેની છે. આખો કન્સેપ્ટ ખોટો સમજી છે યાર. તું ગીત વગાડ, આપણે પક્ષી વિશે પછી વાત કરશું યાર. દરેક ચગનારી પતંગમાં છે ને ફર્સ્ટ એડની કિટ લગાડીને પછી ચગાવવાની. બોલ બે ચૂપ રે ની લા. તમને છે ને ચર્ચા કરવામાં કોઈ રસ જ નથી. તમારા જેવાને લીધે જ છે ને પક્ષી મરી જાય છે. સેટ અપ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. તો કાકા, એટલે તમે શું હવે આ વખતે ઘરે જ ઉત્તરાયણ કરવાનો છો એવું છે? છૂટકો જ નથી ને. એમાં કેવું છે, સિટીમાં જે રીતે ઉત્તરાયણ થાય ને છાપરા અને નડિયા પર, એ આણે જોઈ જ નથી. ઉપરથી પાછું આનું આવું અડબંગ શરીર હોય એટલે ચોખ્ખી ના જ પાડે છે બધા કે આવશો જ નહીં ભાઈ. એમાં શું થયું છે ને, ઉત્તરાયણ કરવા મેં નરેશભાઈને ફોન કર્યો તો જો કે એમની સરસ બોડી છે. હવે એ છોડ ને હવે અત્યારે. હા, ઓકે. તો મેં એમને એવું કીધું કે આપણે ઉત્તરાયણ કરીએ, ધમાલ મસ્તી કરશું એકદમ આમ. તો મને ના પાડી દીધી. બોલ. જેવી એમને ખબર પડી ને કે આ નડિયા પર દોડશે એટલે ધડ દઈને ના જ પાડી દીધી. એ તો આપણે ગોગલ્સ પહેરીએ ને તો નડિયા ના તૂટે. આ કઈ ટાઈપનું લોજિક?
નરેશભાઈ પણ આવું જ બોલ્યા. અલ્યા સોસાયટી વાળાએ પણ જુદા જુદા કારણસર અમને ના પાડી દીધીલા. અમે તો કે બહારગામ જઈએ છે, અમે તો ઉત્તરાયણ નથી કરતા. એક જણે તો એવું કહી દીધું કે મને તો પતંગની એલર્જી છે એવું. એટલે તારે ખબર પડી કે હાવ બહાના છે બધા. સોસાયટીના કોમન પ્લોટમાં એવી નોટિસ મારી છે કે B702 માં કોઈ જાય ને અને કઈ થાય તો અમારી જવાબદારી નહીં, સવારી अपने सामान की खुद जिम्मेदार है. લી પ્રમુખશ્રી. કઈ નહીં, એ લોકો ના હોય તો ના આવે, આપણે ચગાવશું. તમે ફિરકી પકડજો, હું ચગાવીશ. એક પણ સોસાયટીની પતંગ ચગવા નહીં દઉં. તમે જોજો ને, કાપી જ નાખીશ લાસ્ટ ટાઈમની જેમ. એ લાસ્ટ ટાઈમ આપણે દરિયા કિનારે હતા લી, કોઈ નતું ચગાવતું. એ જે હોય તે તહેવાર તો ઉજવાનો જ. આ આ આ એ જો પેલી રંગીન પ્લાસ્ટિકની પતંગ સ્ટુડિયોની બહાર છે, લૂંટા. અલી ઉભી રહે. એ ગિફ્ટ રેપરની દુકાન છે લી, પતંગ નથી હોય. અલી એટલે તું ગીત વગાડ લે, મને લેતો આવું. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશન વિશે વાત ચાલે છે. તો કાકા બોલો, બીજું શું તૈયારી છે? તૈયારીમાં તો જો ને એટલે કઈ તૈયારી જ નથી એમ. ના ના, મેં બહુ જ બધી તૈયારી કરી છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ને, ગોગલ્સ લઈ આવી છું. 100 રૂપિયાના લઈ આવી છે. એવા ફાલતુ કો બીજે દિવસે આંખ ચચરે. કોક ફોટો પાડે ને તો કોક તો પૂછે જ કે મોતિયો વહેલો ઉતરાયો. ચૂપ રહો હવે. પછી હેટ લઈ આવી છું, પેલી કેપ્સ આવે ને. એ પણ એટલી સસ્તી, પેલી કાણા કાણા વાળી કઈક લઈ આવી છે, કંતાન અને સૂતળીની હોય ને, તડકો માથે આયા જ કરે. સડાપ. પછી છે ને, આંગળી ના કપાય ને એટલે પેલા રબર લઈ આવી છું, દોરાથી બચવા. માથે ડાઈ કરવાના ગ્લોવ્સ છે, પહેરો ને તોય શર્ટ દઈને આંગળી કપાઈ જાયલા. અને ગયા વર્ષે તો ઓપરેશન કરવાના ગ્લોવ્સ વાપર્યા હતા. શટ અપ. પછી છે ને, ફટાકડા ફોડી સગાસીમાં, અને બીજે દિવસે બધાને સાલ મુબારક કહી આવીશ. એટલે જે દિવસે ફટાકડા ફોડો એટલે બીજે દિવસે બેસતું વર્ષ હોય એવું ના હોય લી. શટ અપ. પછી છે ને, બ્લેક કલરનું સનસ્ક્રીન લોશન લઈ આવી છું. લગાડો એટલે કાળા કાળા થઈ જવાય. 80% અંદર ગ્રીસ છે. પણ કાળા તો ના પડી જવાય ને. એટલે પણ કાળા દેખાઈએ એનું શું યાર? એટલે મેં લગાડ્યું ને તો પેલા સામેવાળા સુરેન્દ્રભાઈ કે ક્યાં બાત હે, કે આફ્રિકા સે આયો હો ચગાને કે લીએ, ગુજરાત ટુરિઝમ. મેં કીધું લા હું જ છું લા ભાઈ. એટલું ચીકણું ક્રીમ છે ને લા કે માખી બેઠી હોય તો લસરી જાય. શટ અપ. હું તો છે ને, ચાઇનીઝ દુગ્ગલ પણ ચગાવીશ. જોજો એ બધું બેન છે, ટોટલ પ્રોહિબિટર છે. હવે ગુબ્બારા નથી ચગાવવાના. તો પછી છે ને, તમારો લહેંગો ચગાવી દઈશ. તો તું જો તને પહેરેલા ચણીએ ચગાવી દઈશું. તું ચાલ હવે ઘેર ચાલ. કેમ એકદમ? એટલે અગાસીની પાડી છે ને ઊંચી કરાવવાની છે. ગયા વર્ષે પડી ગયો તો ને હું, આ છે ને આ ખેંચ મારતા મારતા પાછળ આવી એમ તો સેટ ટચ થયું ને હું પડી ગયો. ચાલો ત્યારે. પેલું કિન્ના બાંધવા માટે છોકરાઓને પગાર પર રાખવા છે. ચાલ ને લી હવે ઘેર હોશિયારી મારે. પતંગ રિપેરિંગની દુકાન ખોલવાની હતી, એનું શું વિચાર્યું? બે ચાલ લી હવે બહુ કર્યું. હાટ હટ. હાટ. only on